આ અઠવાડિયાના છેલ્લા મોડ્યુલમાં તમારું સ્વાગત છે. તેથી સમસ્યાઓમાં જે આપણે શું પહેલાં અમે સામાન્ય મોડ શોધવા વિશે તે નાના ભાગને છોડી દીધા હતા. અમને સામાન્ય ફ્રીક્વન્સીઝ મળી છે, તેથી આ મોડ્યુલમાં થોડો સમય પ્રયાસ કરશે અને પસાર કરશે થોડા સમય માટે સામાન્ય મોડ્સ મેળવવા. તેથી ફક્ત અમે જે કર્યું છે તેના વિશે ખૂબ જ ટૂંકો અને ઝડપી રિકપ કરવા માટે. તેથી અમે આંકના સમીકરણની સિસ્ટમથી પ્રારંભ કર્યો. તેથી તે જેવા કંઈક હોઈ શકે 2 અથવા 3 ઓસ્કિલેટર કણો છે જે સ્પ્રિંગ સુધીમાં જોડાયેલા છે. તેથી મારી પાસે એક યુગલ સિસ્ટમની સામે છે. તેથી તે કરવાની રીત એ છે કે તમે પ્રથમ ગતિના સમીકરણો લખો અને પછી જુઓ જો ની સરળ યુક્તિ દ્વારા બાદબાકી કરતાં તમે જે કંઈ પણ કરી શકો તે અનકપલ્ટ ઉમેરી શકો છો. તો ઇક્વેશન જો આપણે તે કરવાનું મેનેજ કરીએ. હું આશા રાખું છું કે સદભાગ્ય રીતે સમસ્યાનું નિરાકરણ લાવે. જો મેં તે ન કર્યું હોત તો તે પછી ઉકેલો જે એકી પાવર I ઓમેગા ટી છે. માટે તમે ધારો કે દરેક કણ માટે તેમાંનું ડિસ્પ્લે આ ફોર્મ અને નિર્ણાયક મુદ્દો છે જે મહત્વપૂર્ણ બિંદુ છે. આ ઓમેગા જેની પાસે મારી પાસે અહીં છે તે બધા 3 માટે સમાન હોવું જોઈએ. તેથી જો હું તે બધાને હલ કરવા માટે સુયોજિત કરું છું સાથે મળીને મને એક પોસિબલ ફ્રીક્વન્સીનું ઓસિલેશન પ્રદર્શિત થશે. ઠીક છે. તેથી ફરીથી હું ભારપૂર્વક કહું છું કે એક યુગલ સિસ્ટમના જુદા જુદા ભાગો સામાન્ય રીતે સંચાલિત કરી શકતા નથી વિવિધ ફ્રીક્વન્સી હેઠળ. ઓછામાં ઓછી આપણે જે પ્રકારની સમસ્યાઓ કરી રહ્યા છીએ તેના માટે. તેથી એકવાર આપણે ઓમેગા કોણીય ફ્રીક્વન્સીના આ જુદા જુદા સંભવિત મૂલ્યો નક્કી કર્યા પછી તમે સમસ્યાનો એક ભાગ હલ કર્યો જે સામાન્ય ફ્રીક્વન્સી અથવા સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ એક ભાગ જે શોધી કાઢવા માટે બાકી છે તે સામાન્ય પોતાને શોધી કાઢવા માટે છે. તેથી સરળ શબ્દોમાં સામાન્ય સ્થિતિઓ અથવા ફક્ત ઓસિલેશનની સામૂહિક પેટર્ન જે દ્વારા બતાવવામાં આવી છે તમારી 2 યુગલ સિસ્ટમ. તેથી જ્યારે તમારી પાસે 2 કણોમાંથી એક યુગલ સિસ્ટમ છે 3 કણોમાંથી એક મોટી સંખ્યામાં કદાચ સામાન્ય અને કણો હોય. જ્યારે તમે આના જેવું કંઈક જોશો ત્યારે તમે ખરેખર ચિંતા કરશો નહીં કે એક કણ ત્યાં છે. તેથી તમે ગતિશીલતાનો પ્રકાર શું છે તે વિશે પ્રશ્ન પૂછી રહ્યા છો જે એક સાથે બધા કણો દ્વારા પ્રદર્શિત થાય છે. તેથી અમને સામૂહિક ઓસિલેશનમાં રસ છે. તેથી આ સામાન્ય મોડ્સ વિવિધ સંભવિત છે. સામૂહિક ઓસિલેશન સામૂહિક ગતિશીલતા જે યુગલ સિસ્ટમ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. તો હવે ને સામાન્ય મોડ શોધવા વિશે ભાગમાં જવા દો. તેથી પ્રથમ સમસ્યા જે આપણે કરી હતી આ સમસ્યા 2 પેન્ડ્યુલા અને તેમના સ્વતંત્ર પેન્ડ્યુલાની સમસ્યા છે. પરંતુ એકવાર તમે તેમને સ્પ્રિંગ સાથે જોડી દો જેની સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે છે પછી તે એક યુગલ સિસ્ટમ બની જાય છે. તેથી તમે ધારો કે 2 બલ્બનો દળ સમાન અને તેના બરાબર M અને L દરેક લોલકની સ્ટ્રિંગ અને તેની લંબાઈ લોલક છે. અને જો તમને યાદ છે તો અમે આ સિસ્ટમ માટે ગતિના સમીકરણો લખી દીધા અને પછી અમે નીચેના સ્વરૂપનો ઉકેલ માની લીધો. તેથી અમે કહ્યું કે તેથી અમે તેમાંથી એકને તરીકે ઓળખાવ્યો હતો કેટલાક વિસ્થાપન x સાથે x લોલક અને બીજો અમે કહ્યું તે એક વાય લોલક છે જેને આપણે લોલક કહ્યું અને તે વાય વિસ્થાપન કર્યું છે. હું માનું છું કે ટીના ફોર્મ x નો ઉકેલ એ એકી પાવર I ઓમેગા ટી અને ટીના વાય b e પાવર I ઓમેગા ટી છે. તેથી તમે તેને ગતિ ના સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરો અને છેવટે a અને b ના ગુણાંકની દ્રષ્ટિએ બધું લખો અને તમે આ પ્રકારના ઇક્વેશન સાથે સમાપ્ત કરશો જેની પાસે અહીં છે.
અને અમે આ સમીકરણોમાં રહેલા બે અનનોનો માટે હલ કરવા માંગીએ છીએ. બે અનનોન છે એ અને બી. અને તમે જોઈ શકો છો કે આ કેસ માટે ખૂબ જ ટ્રિવિયલ ઉકેલ એ છે જ્યારે એ શૂન્યની બરાબર હોય અને બી શૂન્યની બરાબર હોય. પરંતુ આપણે નથી ઈચ્છતા કે તે ટ્રિવિયલ ઉકેલ ફક્ત એટલા માટે કે તેનો અર્થ ફક્ત એટલો જ હશે કે ત્યાં કોઈ ઓસિલેશન નથી કારણ કે શૂન્ય નું એમ્પ્લિટ્યૂડ છે બધા સમય. ત્યાં ઓસિલેશન નથી. અમારે એવું નથી જોઈતું કે આવા ઉકેલ અને આ ઉકેલ હંમેશા અસ્તિત્વમાં રહેશે પરંતુ આપણે તે સમાધાનને અવગણવું જોઈએ. એ અને બી ના અન્ય મૂલ્યો છે જે નોનઝીરો છે જેના માટે સમીકરણના આ બે સેટ સંતોષ છે. તેથી તમે અહીં ફરીથી લખો આ ઇક્વેશન જે મેટ્રિક્સ વેક્ટર ફોર્મ માં લખ્યું છે તે કરવા માટે ખૂબ જ સરળ છે અને ચાલો આ મેટ્રિક્સ એમ અને કાંઈને આપણા વેક્ટરના નિર્માણ અને બી ના વેક્ટર તરીકે કહીએ. પછી આ મેટ્રિક્સ વેક્ટર સમીકરણને સરળતાથી એમ ગુણ્યા કઈ બરાબર શૂન્ય તરીકે લખી શકાય છે અને એમના ડિટર્મિનન્ટ બિન ટ્રિવિયલ ઉકેલો માટે શૂન્ય હોવું જોઈએ. આપણે સામાન્ય સ્થિતિ આવર્તનના મૂલ્યો પ્રાપ્ત કરવા માટે સક્ષમ હતા અને આ સમસ્યા માટે જો તમે ને સ્પષ્ટ યાદ રાખો કે અમે બે સંભવિત ફ્રીક્વન્સી પ્રાપ્ત કર્યા છે તો એક ઓમેગા 1 સ્ક્વેર છે જે બરાબર ઓમેગા 0 સ્ક્વેર અને બીજી ફ્રીક્વન્સી ઓમેગા 2 સ્ક્વેર હતી જે બરાબર છે ઓમેગા 0 સ્ક્વેર વત્તા 2 ઓમેગા સ્ક્વેર. તેથી આ સંભવિત સામાન્ય મોડ ફ્રીક્વન્સી છે જે આપણે ને અનુરૂપ છે. અમે પહેલાથી જ સમસ્યાના આ ભાગને હલ કરી દીધી છે. હવે મને સામાન્ય મોડ માટે પોતાને અને આ સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ માટે સામાન્ય મોડ હશે. તેથી આને અનુરૂપ છે સામાન્ય મોડ હશે. મને કોલ કરવા દો તે કઈ એક અને ઓમેગા 2 ને અનુરૂપ બીજો સામાન્ય મોડ હશે. ચાલો હું તેને કાઈ 2 કહીએ. તેથી ચાલો ઓમેગાથી શરૂ કરીએ. એક આને આપણા મેટ્રિક્સ વેક્ટર ઇક્વેશન માં સબસ્ટિટ્યૂટ કરશે. તેઓએ પહેલા અમારી પાસે સમીકરણની નકલ કરી. હવે મારે જે કરવાની જરૂર છે તે ઓમેગા સ્ક્વેર દ્વારા ઓમેગા સ્ક્વેર ના આ મૂલ્યનો વિકલ્પ સબસ્ટિટ્યૂટ કરવાનો છે. તેથી મને નીચેના મેટ્રિક્સ વેક્ટર ઇક્વેશન મળશે. હવે મારે એ અને બી માટે આને હલ કરવાની જરૂર છે. તેથી જો તમે બીજા સમીકરણમાં એકંદરે સાઇન પરિવર્તન કરો છો જે બરાબર પ્રથમ ઇક્વેશન છે. તેથી આ સમીકરણને સરળ ફોર્મ એ ઋણ બી બરાબર 0 ની બરાબર લખી શકાય છે. તેથી હું ઓમેગા સ્ક્વેરથી આખા સુધી રદ કરી શકું છું. તેની બાદબાકી બી બરાબર 0 અને આ સૂચવે છે કે એ બી બરાબર છે. અને કારણ કે તમારી પાસે તેમાંથી એકને ઠીક કરવાની સ્વતંત્રતા છે હું કહી શકું છું કે બી 1 ની બરાબર છે જેમાં કિસ્સા એ પણ 1 અને ઉકેલ કે મને કઈ 1 મળે છે જે હશે એ બીજે બરાબર 1 છે. આ ને અનુરૂપ સામાન્ય મોડ છે આવર્તન જે બરાબર છે ઓમેગા 0 સ્ક્વેર. હવે મારે શોધવા માટે સમાન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બીજી સામાન્ય મોડ ફ્રીક્વન્સી ચાલો તે કરીએ. તેથી સમીકરણમાં પાછા જવું. હવે બીજા માટે સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ ઓમેગા 0 સ્ક્વેર ઓમેગા વત્તા 2 ઓમેગા સ્ક્વેર. હવે આ સમીકરણમાં ઓમેગા સ્ક્વેર ના આ મૂલ્ય માં આપણે પહેલા કર્યું એ પ્રમાણે સબસ્ટિટ્યૂટ કર્યું છે. અને જો તમે તે કરો અને નું રદ કરો ચોક્કસ અહીં તમે શું મેળવશો. તેથી આ ઇક્વેશન છે કે આપણી પાસે અને છે જો તમે તેને પ્રમાણભૂત લિનિયર ઇક્વેશન તરીકે ફરીથી લખો તો આ ફક્ત એ વત્તા બી બરાબર 0 હશે. અને આ સૂચવે છે કે એ બાદ બી ની બરાબર છે સામાન્ય. આ કિસ્સો આપણી પાસે એક સ્વતંત્રતા છે. તેથી જો મેં
સેટ કર્યું છે તો બી 1 ની બરાબર છે એ ઓછા 1 બરાબર હશે. તેથી હવે મારી પાસે મારો બીજો સામાન્ય મોડ કઈ 2 જે ઓછા 1 થશે. મારી પાસે હવે સામાન્ય સ્થિતિઓ છે. હવે હું લખી શકું છું. સામાન્ય ઉકેલ લખો. આપણે લખીશું તે પહેલાં સામાન્ય ઉકેલ ચાલો જોઈએ. ની ભૌતિક સામગ્રી આપણી પાસે પ્રથમ સામાન્ય મોડ છે તે પરિણામો આ વેક્ટર 1 અને છે. જો તમને યાદ હોય કે તે થી આવ્યું છે તો પરિણામ એ બી એ અને બી એમ્પ્લિટ્યુડ્સની બરાબર છે. તો અહીં આ મને કહે છે કે 2 પેન્ડ્યુલાના 2 એમ્પ્લિટ્યુડ્સ બરાબર. તેથી ભૌતિક ચિત્ર એ વિસ્થાપન જ છે. આ ની જેમ જ છે. તે તબક્કો માં છે. તેથી આ સિસ્ટમ માટે સંભવિત સામૂહિક મોડમાંથી એક છે. તેથી તેઓ એક સાથે જાય છે. તેથી આ સામાન્ય મોડ. બીજી તરફ જો તમે બીજી સામાન્ય મોડ કાઈને પર જુઓ તો ના અનુરૂપ સેકન્ડ ફ્રીક્વન્સી ઓમેગા 2 સ્ક્વેર નું મૂલ્ય તે મને કહે છે એ ઓછા બી અથવા બી ઓછા એ ની બરાબર છે. કોઈપણ રીતે તે જ વસ્તુ. તેથી અહીં તે મને કહે છે કે એક વિસ્થાપન અન્ય ની નકારાત્મક છે અને મેગ્નિટ્યુડમાં સમાન છે. તેથી તે આની જેમ તેઓ આ કરે છે. તેથી તેમાંથી 2 પેન્ડ્યુલા મોડ માં ઓસિલેટિંગ કરશે જેથી તે બીજા મોડ સાથે અનુરૂપ થાય. તેથી સ્પ્રિંગ દ્વારા જોડાયેલા 2 પેન્ડ્યુલાની આ આખી સિસ્ટમ તેમની પાસે છે ફક્ત 2 સામાન્ય સ્થિતિઓ. એક કે જ્યાં તેઓ જેવી બાજુ પર છે જેમ કે આ અને બીજો જ્યાં ત્રીજો ભાગ માંથી અને આ રીતે સામાન્ય રીતે માંગ ના સંભવિત ઓસિલેશન ના રોજ આ સિસ્ટમ આ 2 મોડ્સમાં રેખીય સુપરપોઝિશનને ટી નો એક્સ અને ટી નો વાય તરીકે લખી શકાય છે. તેથી એક્સ અને વાય એ મૂળ સંકલન સિસ્ટમ છે જેમાં આપણે ગતિ ના સમીકરણો લખીએ છીએ અને આપણી પાસે સમાન સંકલન સિસ્ટમ સાથે ચોક્કસપણે ઉકેલ છે. તેથી આ અહીં આ આખી વસ્તુ એક સામાન્ય સિસ્ટમની રચના કરે છે. એક સામાન્ય સમાધાન જ્યાં આ કપલ્ડની કોઈપણ સંભવિત ગતિશીલતા આ 2 સામાન્ય સ્થિતિઓમાંથી સુપરપોઝિશન તરીકે લખી શકાય છે જે આપણે અહીં કર્યું છે. અને ખાસ કરીને તમે આ એમ્પ્લિટ્યુડ્સને સમાયોજિત કરી શકો છો અને સામાન્ય તબક્કાઓમાં તેમજ મેળવવા માટે કોઈ ખાસ પ્રકારના ઓસિલેશન તે સિસ્ટમ પ્રદર્શિત કરી શકે છે. તેથી એ સામાન્ય સ્થિતિઓના મહત્વની માંગ કરી સિસ્ટમ દ્વારા પ્રદર્શિત કોઈપણ ઉકેલો હંમેશા તેને અનુરૂપ સુપરપોઝિશન ના રેખીય સુપરપોઝિશન તરીકે ઉકેલી શકાય છે. ચાલો હવે બીજી સમસ્યા પર જઈએ જે આપણે પહેલા કરી હતી અને ચાલો સોલ્યુશન જોઈએ અને સામાન્ય મોડ મેળવીએ. આ 3 બ્લોક્સની એક સિસ્ટમ છે જેમાં સ્પ્રિંગ આ કિસ્સામાં જોડાય છે. આપણે માનીએ છીએ કે 2 સ્પ્રિંગ બરાબર સમાન સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે. અમે એમ પણ માનીએ છીએ કે મૂળ સમસ્યાને હલ કરવા માટે આપણે ને નીચે લખવું પડ્યું. આપણે માનીએ છીએ કે આ 3 બ્લોક્સ અથવા દિવાલોને x1 x2 x3 બ્લોક્સ અને તેમાંના દરેકનું વિસ્થાપન x1 x2 અને x3 છે જે તે આ આકૃતિમાં દર્શાવ્યું છે. તેથી પછી અમે આગળ વધ્યા ગતિના સમીકરણો અને હંમેશની જેમ અમારી રેસીપી કહે છે કે ફોર્મ એ પાવર I ઓમેગા ટી હોઈ શકે છે બી પાવર I ઓમેગા ટી સી પાવર I ઓમેગા ટી માટે x1 x2 અને x3
ગતિના સમીકરણોમાં સબસ્ટિટ્યુટ કરો અને અંતે તમને આ મેટ્રિક્સ વેક્ટર ઇક્વેશન મળશે. m ગુણ્યા કઈ શૂન્ય ની બરાબર છે. અમે તે સ્થિતિમાં મૂકીએ છીએ કે m ના ડિટર્મિનન્ટ શૂન્ય ની બરાબર છે અને તે આપણને 3 સંભવિત સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ. હવે પ્રશ્ન સામાન્ય મોડ મળે છે. તેથી હંમેશની જેમ પ્રથમ કિસ્સાની સારવાર કરીએ જ્યારે ઓમેગાના પ્રથમ કિસ્સાને અનુરૂપ હોય છે. ઓમેગા સ્ક્વેર બરાબર હોય તે ઓમેગા છે 1 સ્ક્વેર અને તે શૂન્ય ની બરાબર છે જે આ અને ને અનુરૂપ છે. જે રીતે આપણે સમસ્યા કરીએ છીએ તે ઓમેગાનું મૂલ્ય સબસ્ટિટ્યુટ છે. તેથી શૂન્ય મૂકો જ્યાં પણ ઓમેગા સ્ક્વેર આ સમીકરણમાં થાય છે આ મેટ્રિક્સ વેક્ટર ઇક્વેશન. અને જ્યારે હું પરિણામી ઇક્વેશન લખીશ ત્યારે મને મળે છે. હવે મને a b અને c ના યોગ્ય મૂલ્યો શોધવાની જરૂર છે જે બિન ટ્રિવિયલ ઉકેલો નથી. હવે જો તમે ને સામૂહિક રીતે જુઓ છો તો તમે જોશો કે જો હું a અને c બે b1 લઈશ અને b બે b1 બધું સંતોષ થશે. તેથી ચાલો આપણે કહીએ કે હું a લઈને બરાબર c1 ની બરાબર c જેટલું જ કરું છું. તેથી જો હું તે કરું તો પ્રથમ ઇક્વેશન સંતુષ્ટ છે જે છે આ ઇક્વેશન સંતુષ્ટ છે અને આ ઇક્વેશન પણ સંતુષ્ટ થશે અને આ પણ સંતોષશે. તેથી મારો સામાન્ય મોડ 1 છે. તેથી તે પ્રથમ કિસ્સા માટે છે. બીજો કિસ્સો ફ્રીક્વન્સી ઓમેગા શૂન્ય સ્ક્વેરને અનુરૂપ છે. તેથી અહીં ફરીથી સામાન્ય રીતો ઓમેગા સ્ક્વેર તરીકેનો વિકલ્પ સબસ્ટિટ્યુટ કરો આ સમીકરણમાં શૂન્ય સ્ક્વેર કે જે તમે અહીં અત્યારે અહીં જુઓ આ એક અને તમને એક સરળ મેટ્રિક્સ વેક્ટર ઇક્વેશન મળશે જેમાંથી તમે a b અને c નક્કી કરો છો. તો ચાલો આપણે તે કરીએ. જો હું હવે લખીશ અને ઓમેગા શૂન્ય સ્ક્વેર સબસ્ટિટ્યુટ કરું છું આ તે છે જે મને અને ફરી મળશે ફરીથી અને ફરી એકવાર મળશે આખા વિશ્વમાં આ ઇક્વેશન જોશો જે મને માં ખૂબ જ સરળ લાગે છે કે જો હું a થી b1 લઉં છું અને b થી 0 અને c અને b-1 સુધી સમીકરણોનો સમૂહ થી સંતોષશે. તેથી મારો સામાન્ય મોડ 0-1 હશે જે કાંઈ બે અને તે જ રીતે આપણે આગળ જઈ શકીએ અને ત્રીજા કિસ્સા માટે નક્કી કરી શકીએ છીએ જે ઓમેગા સ્ક્વેર છે તે 3 ઓમેગા શૂન્ય સ્ક્વેર ની બરાબર છે. ફરીથી સામાન્ય પ્રક્રિયામાંથી જાઓ. તેથી આ વખતે હું સીધો જ લખીશ જે તમારે મેળવવું જોઈએ. અને ફરીથી મારી પાસે 3 અનનોન a b અને c છે જે એક પ્રકારની સતત રીતે નક્કી કરવામાં આવશે. અને જો તમે સમીકરણો જુઓ જો તમે તેની સાથે વધુ આરામદાયક છો તો તેને સામાન્ય ઇક્વેશન ફોર્મ અને માં આ કિસ્સામાં લખો. આપણે મેળવવા માટે સમર્થ હોવા જોઈએ નીચેનું પરિણામ 1 બાદ 2 અને 1. તેથી હવે મારી પાસે ત્રણેય સામાન્ય સ્થિતિઓ છે. તો કઈ 1 છે 1 કઈ 2 છે 1-0-1 અને કઈ 3-1-2 અને 1 અને અલબત્ત આપણે સામાન્ય ઉકેલ લખી શકીએ છીએ. તેથી જો તમે વિશે વિચારો છો તો ભૌતિક ચિત્ર જે આ સંદેશ પહોંચાડે છે. ચાલો જોઈએ 2 કિસ્સાઓ જેના માટે સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ 0 નથી. બીજા કેસ કહો જેથી આ કિસ્સામાં તે મને કહે છે a અને c જે પ્રથમ અને ત્રીજા કણના એમ્પ્લિટ્સ છે તેઓ પાઈના તબક્કા દ્વારા ની ઉપર છે. તેથી તેનો અર્થ એ કે અને મધ્ય 1-0 તેથી છે મધ્ય 1 સ્થિર બનશે અને તે જે મધ્ય 1 ની બંને બાજુએ છે તેઓ આના જેવા કરી રહ્યા હશે જ્યારે મધ્યમ કણ કંઈ પણ કરશે નહીં. તેથી તે સિસ્ટમની એક સંભવિત સામૂહિક ગતિ છે.
અને આ ફ્રીક્વન્સી ઓમેગાને અનુરૂપ છે 0 તે જોવાનું સરળ છે કે તે શા માટે હોવું જોઈએ કારણ કે મધ્ય એક સ્થિર જેવું છે જે બિલકુલ આગળ વધતું નથી તેની સખત દિવાલની જેમ કલ્પના કરી શકે છે અને અન્ય બે ફક્ત એક સરળ હાર્મોનિક ગતિ છે જે ફક્ત અનુરૂપ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ પર આધારિત છે જે તેથી ફ્રીક્વન્સી ઓમેગા 0 છે. બીજી બાજુ તમે આ કિસ્સામાં ત્રીજા કિસ્સા પર જાઓ. ફ્રીક્વન્સી 3 ઓમેગા છે અહીં 0 તે ને અનુરૂપ છે એમ કહીને કે મધ્ય એક. ચાલો આપણે કહીએ કે આ ત્રણ કિસ્સાઓની સામાન્ય સંતુલનની સ્થિતિ છે. આની જેમ મધ્ય એકને અહીં ખસેડવામાં આવશે અને આ અહીં અને ખસેડવામાં આવશે આને અહીં ખસેડવામાં આવશે જેથી તે થઈ જશે જેથી ઓસિલેશન થઈ શકે એમ્પ્લિટ્યુડ્સ આ ગુણોત્તર દરમિયાન જાળવી રાખવામાં આવશે જેથી ત્રીજો કિસ્સો અને પ્રથમ કિસ્સો તેના વિશે વિચારે છે કે ઓમેગા 0 મૂળભૂત રીતે હવે શું છે તેનો અર્થ કોઈ ફ્રીક્વન્સી નથી. તેથી તે ફક્ત પિરિયોડિક ગતિ નહીં કારણ કે જ્યારે તમને કોણીય ફ્રીક્વન્સી 0 મળશે તેથી તમને મળશે જ્યારે સમયગાળો અનંત થાય છે ત્યારે તે પ્રકારની ઓસિલેટરી ગતિ ને અનુરૂપ છે. હવે સામાન્ય સમાધાનને રેખીય સુપરપોઝિશન લેવાનું શક્ય છે આ ત્રણેય કિસ્સાઓ અને તે બરાબર છે કે આપણે પહેલાની સમસ્યા માટે કર્યું છે તેથી અહીં મારી પાસે સામાન્ય ઉકેલો છે. તેથી ફરીથી તે બિંદુને પીછેહઠ કરવા માટે જે કહેવામાં આવ્યું છે સામાન્ય રીતે જેમાં તમે n સામાન્ય મોડ હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે કોઈ પણ સંભવિત ગતિશીલતા કે જે એક કપલ્ડ સિસ્ટમ દ્વારા બતાવવામાં આવે છે તે આ સામાન્ય મોડમાંથી સુપરપોઝિશન તરીકે લખી શકાય છે જે તેથી સિસ્ટમનો વિચાર કરવો સરળ છે. આ સામાન્ય કેનોનિકલ મોડ્સ બતાવી રહ્યું છે આમાંથી આપણે ખૂબ વધુ અન્ય કોઈ ગતિશીલતા પેદા કરી શકીએ છીએ જે સિસ્ટમ તબક્કાઓની હેરાફેરી કરીને બતાવશે અને એમ્પ્લિટ્યુડ્સ તે સોંપણીઓમાં સમાન પ્રકારની વધુ સમસ્યાઓ છે. હું તમને તે કરવા વિનંતી કરું છું.